નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। જૂની અદાવતમાં ફરીવાર બે યુવક પર લોખંડના સળિયાથી હુમલો કરાયો। રાજપુરી જંગલગામ પાસેના મુખ્ય માર્ગ પર આજે એક અત્યંત જોખમી દ્રશ્ય જોવા મળ્યું। નંદીગ્રામ ગ્રામ પંચાયત વિસ્તારમાં ગ્રામજનોએ આવેદનપત્ર આપી રસ્તો પહોળો કરવા સામે વિરોધ નોંધાવ્યો। વાપી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભા યોજાઈ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપી શાકભાજી માર્કેટમાં જૂની અદાવતમાં ફરીવાર બે યુવક પર લોખંડના સળિયાથી હુમલો કરાયો હતો, જેમાં ઈજાગ્રસ્ત ટાઉન પોલીસ મથકમાં સ્વિફ્ટ કારમાં આવેલ 7 ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે। વાપી શાકભાજી માર્કેટમાં જૂની અદાવતમાં ફરીવાર બે યુવકો પર લોખંડના સળિયાથી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં ઈજાગ્રસ્ત ટાઉન પોલીસ મથકમાં સ્વિફ્ટ કારમાં આવેલા 7 ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે। વાપી શાકભાજી માર્કેટમાં શૈલેષ ફ્રૂટ સેન્ટરમાં નોકરી કરતા વિજયપાલ ઉર્ફ વિક્કી કૈલાશ તિવારીએ બુધવારે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું, મંગળવારે રાત્રે 9 વાગે શેઠ શૈલેષના ભાઈ લાલુ સાથે તેઓ સુલભ શૌચાલયની સામે ઊભા હતા, ત્યારે સ્વિફ્ટ કારમાંથી અભિષેક સુભાષ તિવારી અને તેની સાથે 4 માણસો નીચે ઉતરી ગાળો આપવા લાગ્યા હતા, જે માટે ના પડતા અભિષેક કારમાંથી લોખંડનો પાઇપ લઈ આવી વિજયને માર મારતા લોહી નીકળવા લાગ્યો હતો, જ્યારે અન્ય 4 માણસોએ ઢીકામુક્કીનો માર મારવા लाग्યા હતા। તે દરમિયાન રાહુલ રાણા તથા દીપેશ તિવારી આવી જતા લાલુને પણ લોખંડના પાઇપથી માર જણાવેલ અગાઉ મારવા લાગતા અભિષેકે બોલાચાલીમાં તું બચી ગયો હતો, આજે તો તને જાનથી મારી નાખીશું, ત્યારે આજુબાજુના લોકો એકઠા થયા હતા, ત્યાંથી ભાગી છૂટ્યા હતા। વિજયની આંગળીમાં 4 ટકા લીધા બાદ તેને આરોપી અભિષેક સુભાષ तिवारी રહે શિવસાગર રેસિડેન્સી કુંભારવાડ, રાહુલ રાણા રહે નામદા નીલકંઠ રો હાઉસ, દિવ્યેશ तिवारी અને અજાણ્યા 4 સામે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા કાર્યવાહી હાથ ધરાઈ છે। બંને પક્ષના લોકો સમાજ માટે જોખમી વાપી શાકભાજી માર્કેટમાં આ બંને પક્ષ વચ્ચે વારંવાર મારામારીનો બનાવ બનવા પામ્યો છે, જેમાં તેઓ એકબીજા પર હુમલો કરી રહ્યા છે। અગાઉ પણ માર્કેટમાં જ આ જ યાદવ ગેંગ દ્વારા તિવારી ગેંગ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેનો બદલો લેવા હવે તિવારી ગેંગે હુમલો કર્યો છે। આ બંનેની મારામારી ક્યારેક હત્યા સુધી પહોંચે તો નવાઈ નથી। સમાજ માટે જોખમી રૂપ આ બંને સામે તડીપાર કે પાસા જેવા કડક પગલાં લેવાની હવે જરૂર છે। સોસાયટીઓમાં પણ આવા તત્વોનું દૂષણ વાપીની કેટલીક સોસાયટીઓમાં પણ આવા અસામાજિક તત્વો મોડી રાત સુધી બહાર માર્ગ ઉપર બેસી રહે છે અને રહીશો સાથે નજીવી બાબતે બબાલ કરતા હોવાની ઘટના પણ સામે આવતી રહી છે। ખાસ કરીને સોસાયટી બહાર બેસેલા ઈસમો લોકો સાથે બબાલ કર્યા બાદ ગેંગના માણસોને બોલાવી મારામારી કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। ધરમપુર તાલુકામાં આવેલ રાજપુરી જંગલગામ પાસે મુખ્ય માર્ગ પર આજે એક અત્યંત જોખમી દ્રશ્ય જોવા મળ્યું હતું। ધરમપુર તાલુકામાં આવેલ રાજપુરી જંગલગામ પાસેના મુખ્ય માર્ગ પર આજે એક અત્યંત જોખમી દ્રશ્ય જોવા મળ્યું હતું। એક સફેદ રંગનો પિકઅપ ડેલો GJ15A X3891 પુળીઓથી એટલી હદે લદાયેલો હતો કે વાહનની મૂળ ઊંચાઈ કરતા 3 ગણો ભાર ઉપર દેખાઈ રહ્યો હતો। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો। નંદીગ્રામ ગ્રામ પંચાયત વિસ્તારમાં ગ્રામજનોએ આવેદનપત્ર આપી રસ્તો પહોળો કરવા સામે વિરોધ નોંધાવ્યો। વાપી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભા યોજાઈ।
વિરામ બાદ આપનું સ્વાગત છે। ઉમરગામ તાલુકાના નંદીગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં રસ્તો પહોળો કરવા બાબતે સર્જાયેલા વિવાદમાં એક તરફ ગ્રામજનોએ આવેદનપત્ર આપી રસ્તો પહોળો કરવા સામે વિરોધ નોંધાવ્યો છે। ઉમરગામ તાલુકાના નંદીગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં રસ્તો પહોળો કરવા બાબતે સર્જાયેલા વિવાદમાં એક તરફ ગ્રામજનોએ આવેદનપત્ર આપી રસ્તો પહોળો કરવા સામે વિરોધ નોંધાવ્યો છે, ત્યારે ધારાસભ્ય રમણભાઈ પાટકરે જાહેર મંચ ઉપરથી પ્રતિક્રિયા આપી રસ્તો પહોળો હોવાથી લોકોને સુવિધા મળશે તેમ જણાવ્યું હતું। વધુમાં તેઓએ રસ્તો પહોળા થવાથી કોઈ નુકસાન થતું ન હોવાનું પણ જણાવ્યું હતું। SIA પણ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીએ પ્રતિક્રિયા આપી હતી। નંદીગામની અંદર એક પણ ઝાડ લાગેલા કમાતું નથી। જે રસ્તો છે બનનો છે પણ ભૂગોળ વિસ્તારની અંદર ઘણી બધી ફેક્ટરીઓ લોકોએ મિલકત લીધેલી છે, વાડા કરી દીધેલા છે, કનેક્શન લઈ દીધેલું છે, પણ એટલે રસ્તા નહીં મળે એટલે ત્યાં ફેક્ટરી નથી। અને એ રસ્તાને રજૂઆત કરીને સરકારમાંથી 1,90,00,000 રૂપિયા મંજૂર કરી તેને 5.5 મીટર કરવાનો અને જ્યાં પર્યાવરણને નુકસાન થાય એ પ્રકારનો અમે એક્ટિવિટી કરતા હોય જરૂર અમારા પર ટકોર કરે પણ ત્યાં એકે ઝાડ કપાતું નથી। જે સરકારની ગાઈડલાઈન છે એને 3 મીટરનો રસ્તો હતો એને 3.75 કરવાનો છે, નિયમમાં છે। તો એવા કામની અંદર એને એટલો બધો ઉઠાવ આપવાનો તમે લખો કે બહુ નુકસાન થઈ ગયું, નુકસાન થયું હોય શું નુકસાન? એક ઝાડ કપાયું તો નુકસાન છે, ઝાડ તો કપાયું નથી। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વાપી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભા યોજાઈ। બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લાના વાપી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભા યોજાઈ છે। આપ નેતા ઈસુદાન ગઢવી, ચેતર વસાવા સહિત ગોપાલ ઇટાલિયાએ આપી હાજરી। સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા। વલસાડ જિલ્લાના વાપી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભા યોજાઈ છે। આપ નેતા ઈસુદાન ગઢવી, ચેતર વસાવા સહિત ગોપાલ ઇટાલિયાએ હાજરી આપી હતી। સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। વાપી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા। લોકોને સંબોધતા આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે વાપીના અંદર પોલ્યુશન ઘણું છે। ભાજપના નેતાઓની રહેમ નજર હેઠળ દમણગંગા નદીમાં
ગંદુ પાણી છોડાવવામાં આવે છે, જેના કારણે આ વિસ્તારમાં પોલ્યુશન વધી રહ્યું છે અને આ પોલ્યુશનના કારણે દંપતીને સંતાન પણ નથી થઈ રહ્યા હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટીએ ભાજપ પર લગાવ્યો હતો। બીજી તરફ ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના 400 કાર્યકરો જોડાવાને લઈ ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું છે કે ગામમાં કાર્યકર્તાઓને જોડાવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એ ગામમાં 400 કાર્યકરો છે તેવી અમને જ ખબર નથી। સાંસદ દ્વારા જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે અને આજે કાર્યકર્તાઓને જોડ્યા છે તે અમારા છે જ નહીં એવો આક્ષેપ કર્યો હતો। जिगेशभाई नायका, अरविंदभाई यादव और प्रतापभाई बांसालीकर से। जिगेशभाई नायका, अरविंदभाई यादव पाछळ जो उभेला છે નમ્ર વિનંતી કે जिगेशभाई नायका અને जिगेशभाई જોડે पार्टी उस तरीके से चुनाव के लिए तैयार नहीं थी, लेकिन गोपाल भाई चाहते थे कि चुनाव लड़ा जाए 14 दिनों के अंदर, और इस बार गोपाल भाई आए हैं तो यही से हम शुरुआत करते हैं वापी नगर पालिका की। और इस बार प्रधान भाई पीछे 2 हफ्ता पहले होके गए हैं, तो यहाँ की सारी आबो हवा सारी व्यवस्था की जानकारी इनको है कि समस्या क्या है। 2 साल में बनने की बात हुई थी। वापी की सबसे बड़ी समस्या ये ब्रिज है। दूसरे આજે વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું। અમારા નેતા ઈશુદાનભાઈ, અમારા નેતા ચૈતરભાઈ વસાવા અને અન્ય આગેવાનોએ આ સભામાં ઉપસ્થિત રહી વાપી અને આ પંથકના જે કાંઈ પણ મુદ્દાઓ છે, લોકોની લાગણીઓ છે, એના ઉપર પોતાનું મંતવ્ય રજૂ કર્યું। આજે ખુશીની બાબત એ છે કે વાપી તો હું ઘણા લાંબા સમયથી આવું છું આમ આદમી પાર્ટીના કામથી, પણ આજે જે રીતે મને સપોર્ટ મળ્યો જનતાનો, આજે જે રીતે ગામડે ગામડેથી ગલીએ ગલીએથી લોકોએ અહીંયા સ્વયંભૂ હાજર રહ્યા, આજે અમારી પાસે જે રીતનું આગેવાનોનું પીઠબળ છે એ અદ્ભુત છે। અને મને એવું લાગે છે આજની આ સભા જોયા પછી કે વાપીમાં વિસાવદરવાળી થશે। હવે ક્ષતિ નથી, ચોરી છે। શબ્દ આપણે સાચો વાપરવો પડે। ચોરી સામે આવી છે। ક્ષતિ કોને કહેવાય? ભૂલથી થઈ હોય એને, જાણતા કરી હોય ને ચોરી કહેવાય। વાપી મહાનગરપાલિકા જાહેર થઈ, એમાં જે 11 ગામો ભેળવવામાં આવશે, એ 11 આખા ગામ એટલે કે ગામનું ગામતળ અને સીમતળ એટલે કે ખેતીની તમામ જમીનો અને ગામ આખું બધું જ મહાનગરપાલિકા બની જવાનું છે। પણ નીચે એક ફકરામાં લખ્યું છે કે એ 11 ગામની સરકારી જમીનો, ગૌચરની જમીનો, પંચાયતની જમીનો છે એ મહાનગરપાલિકા નહીં બને। તો એ જમીનનો કબજો કોનો? ગામ છે એ મહાનગરપાલિકા બની ગયું, ગામને ખેડૂતોની જમીન છે એ મહાનગરપાલિકા બની ગયું, પણ ખેતીની જમીન મહાનગરપાલિકા નથી બનવાની। તો સરકારી જમીન મહાનગરપાલિકા નહીં બને તો એ સરકારી જમીનનો માલિક કોણ? ગ્રામ પંચાયત તો રહી નથી, મહાનગરપાલિકામાં મામલતદાર હોય નહીં, તો એ જમીનનું શું? તો કે ભાજપના ભત્રીજાઓને ભાજપવાળાના જમાયોને આપવાની છે, એટલે એને થોડીક રાખી મેલી છે। આ તો ગામની જમીન લૂંટી લેવાની, 11 ગામની જમીનો પડાવી લેવાની છે 40%, અને સરકારી જમીન છોડી દીધી। તો સરકારી જમીન કેમ મહાનગરપાલિકાની સરકારી પ્રોપર્ટી તરીકે સામેલ ના કરી? ગામના મકાનો સરકારી, અહીં નાયકાવાડામાં તો મકાનો જ સરકારી બની ગયા, પાડી દેવાના છે। જે 10 પેઢીઓથી નાયકાવાડામાં રહેશે, એ ટાઉન પ્લાનિંગ આવ્યું, મહાનગરપાલિકા આવી તો પોતાનું બાપદાદાનું મકાન તોડી નાખવાની વાતો છે। અને સરકારી જમીન તો કે મહાનગરપાલિકામાં નહીં આવે, એક ફકરો લખ્યો, એટલે ક્ષતિ નથી, ચોરી છે। ભાજપના માણસો સરકારી જમીન પડાવી લેવાનું આબાદ ષડયંત્ર કર્યું છે, જે આજે ખુલ્યું છે। લોકો જાગે, આ વિસ્તારના આગેવાનો, બીજેપીના આગેવાનોને વિનંતી છે કે જાગો અને આ શું ચાલી રહ્યું છે જુઓ। વલસાડ ડાંગના માનનીય સાંસદ સભ્યશ્રીને એક જ વિનંતી છે કે ભાઈ ચૈતરભાઈ ઉપર પ્રહાર નથી કરવાના। તમારે પ્રહાર કરવા હોય તો બીજા ઘણા મુદ્દા છે। આ બ્રિજ ઉપર પ્રહાર કરો, વાપીના નાસિક જવાના બધા રસ્તાઓ બંધ છે ત્યાં થોડોક પ્રહાર કરો। આ કંપનીઓની અંદર આદિવાસી સમાજના સામાન્ય પરિવારોના છોકરા નોકરી કરે, એનું શોષણ થાય છે, ત્યાંય થોડોક પ્રહાર કરો। તમને સાંસદ અહીંયા લોકોએ બનાવ્યા છે તો પ્રહાર અહીંયા કરો ને, ત્યાં શું કામ ડેડિયાપાડા પ્રહાર કરવા જાઓ છો ભાઈ?
તો એમને અમારી વિનંતી છે, ભણેલ ગણેલ લાગે છે જોયામાં, વાતચીતથી તો એવું લાગે છે ભણેલા હશે, હાવ પેલા ભાઈ જેવું નથી. એટલે એમની પાસે આશા છે કે તમે તો ભણેલા છો, તમે તો સમજો કે અહીં જે સમસ્યાઓ છે, પાણીમાં પ્રદૂષણ, હવામાં પ્રદૂષણ, રોજગારીની અંદર શોષણ થઈ રહ્યું છે, શાળા કોલેજના ઠેકાણા નથી, આ 11 ગામની પંચાયતોનો વિરોધ હોવા છતાંય જબરજસ્તીથી મહાનગરપાલિકામાં ભેળવવામાં આવે છે. પહેલેથી જે મહાનગરપાલિકા છે એમાં વળી તો શું ક્રાંતિ કરી નાખી, વળી નવા 11 ગામો ઉમેરવામાં આવી રહ્યા છે. જે ઓલરેડી મહાનગરપાલિકા છે, આ ચલા ગામ ને પેલું ને બીજું બધા જે એરિયા, ત્યાં શું ક્રાંતિ કરી લીધી ભાજપની નગરપાલિકાએ? જે નગરપાલિકામાં ક્રાંતિ નથી થઈ અને ઉપરથી નવા 11 ગામ નાખો છો, તો માનની સાંસદ સાહેબને વિનંતી છે, ભણેલ ગણેલ છો, તમારી પાસે આશા અમારી પોતાની છે, વિપક્ષની આશા છે કે તમારી જેવો માણસ કંઈક કરી શકે એમ છે. એટલે ચૈતરભાઈને મેણાટોણા કરવાથી, ચૈતરભાઈને નીચા બતાવવાનું કામ કરવાથી કોઈનું ભલું નથી થવાનું. ગાંધીનગરમાં ભાજપના જે કાંઈ પણ લોકો બેઠા છે એનું શું ઉપજે છે? એમનું ચાલે છે શું? આખા ગુજરાતમાં એક જ મુદ્દાની ચર્ચા થઈ રહી છે કે ભાજપમાં કોઈ નેતાનું કશું જ ચાલતું નથી. અડધું દિલ્હીથી ચાલે છે અને અડધું અધિકારીઓથી ચાલે છે. નેતાઓ ખાલી ફોટો પડાવવા માટે છે. જો ગાંધીનગરમાં બેઠેલા ભાજપના નેતાઓનું ચાલતું હોત તો લોકો આટલા બધા દુઃખી ના હોત. થોડુંક તો દુઃખ ઓછું થતું હોત. દર વર્ષે થોડું કરીને દુઃખો ઘટતા હોત. એના બદલે દુઃખ ઘટવાના બદલે દુઃખ વધતા જાય છે, સમસ્યાઓ વધતી જાય છે, પ્રશ્નો વધતા જાય છે. શું કામ? ભાજપના એક પણ નેતાનું કશું જ ચાલતું નથી. આ જગ જાહેર વાત છે. અને તમે એનો દાખલો આપો કે હમણાં હજુ 2022માં સરકાર બની અને જેને મંત્રી બનાવ્યા વાંચતે ગાજતે, એને આ 2025 આવતા પહેલાં તો કાઢી મેલ્યા. તો એક પણ મંત્રીને એવી હિંમત ના થઈ પૂછવાની કે ભાઈ સાહેબ બાપા મને શું કામ કાઢો છો, મારો શું વાંક છે, મારો શું ગુનો? કોઈ પૂછી ના શક્યું. જે પોતાના સ્વાભિમાનનો પ્રશ્ન આવે ત્યારેય નથી બોલી શકતા, એનું બીજું તો શું ચાલતું છે? એટલે આ તો સરકાર નહીં, સર્કસ થઈ ગયું છે, સંગીત ખુરશીની રમત છે. ઘડીક મંત્રી આ બનશે, ઘડીક પેલો બનશે, ઘડીક પેલો બનશે, કંઈ ખબર જ નથી સરકાર કોણ છે. તો આમાં જનતાએ શું આશા રાખવાની પોતાના હક માટે? આજે વાપીમાં અમારી જનસભા હતી. ગુજરાત જોડો જનસભા અંતર્ગત આજે વાપીમાં અમે અમારા ધારાસભ્યશ્રીઓ ગોપાલભાઈ, ચેતરભાઈ, સંગઠન મહામંત્રી મનોજભાઈ સહિત આગેવાનોએ આજે સભાને સંબોધન કરી છે. વાપીમાં ખૂબ બધી સમસ્યાઓ છે. વાપીમાં બ્રિજ નથી બની રહ્યું. વાપીમાં એર પોલ્યુશન છે, પાણી પોલ્યુશન છે. વાપીમાં અત્યારે ભાજપ છે એ દીકરાઓને મારી નાખવા સુધીના પ્લાન કરી રહી છે પોલ્યુશનથી. તમે વિચાર કરો, વાપીમાં અત્યારે મેં સાંભળ્યું છે ઘણા દંપતીઓ મને મળવા આવ્યા છે, સંતાન પ્રાપ્તિ નથી થતી. એટલી હદે પોલ્યુશન છે. એ પોલ્યુશન શું કામ છે વાપીમાં? એ એટલા માટે છે કે ભાજપના નેતાઓ વાપીમાં જે ઉદ્યોગપતિઓ છે એના પાસેથી સેંકડો કરોડ રૂપિયા ભાજપમાં પાર્ટીમાં ફંડ નખાવડાવે છે અને પછી એવું કહે છે કે તમારે જેટલું લૂંટવું એટલે લૂંટો. એટલે કંપનીઓ છે એ ફંડ ભાજપને આપે, હપ્તા અધિકારીઓને આપે, પછી કંપનીઓવાળા પાસે કાંઈ વધતું નથી. એટલે એ શું કરે છે? પાણીનું, એર પોલ્યુશનનું બેફામપણે કરે છે. મેં સાંભળ્યું છે ઘણી કંપનીઓ પોતાની જ કંપનીઓમાં બોર નાખીને દમણગંગામાં પાણી છોડે છે. આજે દમણગંગાની હાલત બહુ ખરાબ છે. આસપાસના વિસ્તારોની હાલત ખૂબ ખરાબ છે. સાથે સાથે અહીંયા 11 ગામોમાં જે ગામો છે અનુસૂચિત 5માં આવે છે, એ ગામોને ખતમ કરવા માટે ભાજપે અને એના મંત્રી અને એના ધારાસભ્ય અને સાંસદે પ્લાન કરી નાખ્યો અને 11 ગામને વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરે છે. સરપંચો મનાઈ કરે છે, સરપંચો ઠરાવ કરે છે, સરપંચો રજૂઆત કરે, કોઈ માનતું નથી. અંગ્રેજોની જેમ તમે એની જમીન જે 40% તમારે કપાત કરવી છે, હજારો કરોડોની એ જમીન થાય, એ મેળવવા માટે થઈને ભાજપા કરે છે. આ વિસ્તારના સાંસદ આદિવાસીઓને ભમરાવાની, ગેરમાર્ગે દોરવાની મોટી વાતો કરે છે, તો આજે નાયકવાડના લોકો સાથે કેમ ઊભા નથી? આજે 11 ગામના લોકો સાથે કેમ ઊભા નથી? અને એવું જણાવે છે કે આમ આદમી પાર્ટીના ફલાણા ગામમાંથી 400 કાર્યકરો ભાજપમાં જોડાય છે. અરે ભાઈ, એ ગામમાં 400 કાર્યકરો અમે ક્યારેય જોયા નથી. અમને ક્યારે ખબર નથી કે ગામના 400 કાર્યકરો અમારા આમ આદમી પાર્ટીમાં હતા. અમે ક્યારે મળ્યા નથી ને તમને ક્યાંથી ખબર પડી ગઈ? એટલે આ માત્ર ને માત્ર લોકોને ભમરાવાની વાત છે, લોકોને ગેરમાર્ગે દોરવાની વાત છે. એવી ક્યાંય નથી. માત્ર ને માત્ર ભાજપના
જે ઉપરથી સૂચનાઓ મળે છે એ પ્રમાણે કાર્ય કરે છે, એના સિવાય વિશેષ કંઈ છે નથી. તો શું લાગે છે આમ આદમી પાર્ટીમાંથી અને બીજેપી કેમ ગભરાઈ? આજે મજબૂત વિપક્ષ ગુજરાતમાં કોઈ હોય તો એ આમ આદમી પાર્ટી છે. ઈસુદાનભાઈ ગઢવીજી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, અમારા સાથી ધારાસભ્યો હોય, બધા જ લોકો આજે તમે જોશો કે દિન પ્રતિદિન અમે લોકોનો અવાજ બનીએ છીએ. એ ચાહે કામદારો માટે અમે લડતા હોય, કિસાનો માટે લડતા હોય, વિદ્યાર્થીઓ માટે લડતા હોય, આઉટસોર્સિંગના કર્મચારીઓ માટે લડતા હોય, બધા જ માટે આજે ગ્રાઉન્ડ પર આમ આદમી પાર્ટી છે. અને આમ આદમી પાર્ટીનો ડર એ ભાજપમાં આજે દેખાઈ રહ્યો છે. એમણે કીધું કે ત્રીજો મોરચો નહીં ચાલે, આજે ત્રીજો મોરચો દોડે છે અને દોડે છે એટલા માટે એમને ડર છે, એટલા માટે આમ આદમી પાર્ટીથી ડરે છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. જૂની અદાવતમાં ફરીવાર 2 યુવક પર લોખંડના સળિયાથી હુમલો કરાયો. રાજપુરી જંગલગામ પાસેના મુખ્ય માર્ગ પર આજે એક અત્યંત જોખમી દ્રશ્ય જોવા મળ્યું. નંદીગ્રામ ગ્રામ પંચાયત વિસ્તારમાં ગ્રામજનોએ આવેદનપત્ર આપી રસ્તો પહોળો કરવા સામે વિરોધ નોંધાવ્યો. વાપી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભા યોજાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.